ચાલો સીધી વાત પર આવીએ. ગુજરાત પોલીસની જે નવી ભરતી આવી છે ને એ ખરેખર એક જબરજસ્ત મોકો છે, પણ એક મોટી મૂંઝવણ પણ સાથે લાવી છે, અને એ છે ગણિત અને રીઝનિંગનો સિલેબસ. કંઈ ચોખવટ જ નથી કરી કે શું પૂછાશે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ જ બાબતે ગૂંચવાયા છે કે ભાઈ શરૂઆત ક્યાંથી કરવી. તો બસ આ જ ગૂંચવણને ઉકેલવા માટે આપણે એકદમ ક્લિયર કટ રોડમેપ જોવાના છીએ. તૈયારી ક્યાંથી શરૂ કરવી અને કેવી રીતે આગળ વધવું એ બધું જ સ્પષ્ટ થઈ જશે. અને આ કોઈ નાની સૂની વાત નથી. આને તો ગુજરાતનો અવસર કહેવામાં આવ્યો છે. અને સાચું જ છે. જુઓ, જ્યારે પણ કોન્સ્ટેબલ કે પીએસઆઈની ભરતી આવે ને ત્યારે આખા ગુજરાતમાં એક તહેવાર જેવો માહોલ બની જાય છે. એટલે સમજી લો કે આ માત્ર એક નોકરી નથી, આ એક એવી તક છે જેને કોઈપણ સંજોગોમાં જવા દેવાય નહીં. પણ પાછા મૂળ વાત પર આવીએ. આ બધું તો બરાબર, પણ ગણિતના એ અસ્પષ્ટ સિલેબસનું કરવું શું? સૌથી મોટો અને પાયાનો સવાલ જ એ છે કે ભાઈ શરૂઆત કરવી તો કરવી ક્યાંથી? તમે નોટિફિકેશન જુઓ, ઇતિહાસ, બંધારણ, ભૂગોળ જેવા વિષયોમાં તો મસ્ત ટોપિક્સની લિસ્ટ આપી છે, પણ જેવું ગણિતનું નામ આવ્યું બસ પૂરું, કોઈ ચોક્કસ ટોપિક જ નહીં. તો ચાલો આજે આ જ સૌથી મોટી મૂંઝવણનો તોડ કાઢીએ. અહીં સ્ક્રીન પર જુઓ એટલે તરત જ ખ્યાલ આવી જશે કે સમસ્યા શું છે. એક બાજુ ઇતિહાસ, બંધારણ જેવા વિષયો છે જેમાં બધું જ વિગતવાર લખેલું છે, અને બીજી બાજુ છે આપણું ગણિત અને રિઝનિંગ જેમાં બસ ખાલી નામ લખી દીધું છે. હવે વિચારો, આવી સ્થિતિમાં કોઈપણ વિદ્યાર્થી ક્યાંથી તૈયારી શરૂ કરે? આ જ તો સૌથી મોટો પડકાર છે. તો ચાલો હવે સીધા ઉકેલ પર આવીએ. સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું, તૈયારીનો પાયો. કોઈ પણ ચેપ્ટર હાથમાં લઈએ એ પહેલાં જો આ પાયો મજબૂત નહીં હોય તો આગળ વધવાનો કોઈ મતલબ જ નથી. અને આ પાયો એટલે શું? તો સમજી લો કે આ પહેલું હોમવર્ક છે જે કર્યા વગર આગળ વધાશે જ નહીં. જો ખાખી વર્દી પહેરવી હોય તો ગણિતથી ભાગી નહીં શકાય, એનો સામનો કરવો જ પડશે. અને એ સામનો કરવા માટેના હથિયાર છે આ 3 વસ્તુઓ: ઘડિયા, વર્ગ અને ઘન. જેમ મજબૂત ઇમારત માટે પાયો પાક્કો જોઈએ, બસ ગણિત માટે આ 3 વસ્તુઓ એ જ પાક્કો પાયો છે. ચાલો માની લઈએ કે પાયો મજબૂત થઈ ગયો. હવે એના પર ઇમારત ચણવાની છે, અને એ ઇમારતના જે મુખ્ય થાંભલા છે એટલે કે ગણિતના મુખ્ય સ્તંભો, હવે એના પર ધ્યાન આપવાનો સમય છે. આ એવા ચેપ્ટર્સ છે જે આવડશે તો જ બાકીનું ગણિત આવડશે. તો આ રહ્યા એ 5 મુખ્ય સ્તંભો. સૌથી પહેલા સંખ્યા જ્ઞાન, પછી સાદુરૂપ જેને આપણે ભાગુસબાના નિયમથી ઓળખીએ છીએ. ત્યારબાદ આવે છે લસા અને ગુસા, આમાંથી તો સવાલ હોય જ છે. પછી ટકાવારી, ભલે થોડું મોટું ચેપ્ટર લાગે પણ આના વગર ગણિતમાં એક ડગલું પણ આગળ નહીં વધી શકાય. અને છેલ્લે ગુણોત્તર અને પ્રમાણ. બસ આ 5 ચેપ્ટર પર પકડ આવી ગઈ એટલે સમજો કે અડધી લડાઈ જીતી લીધી. અને આ જે મુખ્ય વિષયો છે ને એના માટે એક બહુ જ મસ્ત શબ્દ વપરાયો છે, વાંદરીપાનું. તમે વિચાર કરો કેટલી સાચી વાત છે. જેમ વાંદરીપાનું કોઈપણ સાઇઝના નટબોલ્ટ પર ફિટ થઈ જાય, બસ એ જ રીતે આ કોન્સેપ્ટ્સ ગણિતના કોઈપણ દાખલામાં ગમે ત્યાં કામ લાગી શકે છે. ટકાવારી, ગુણોત્તર પ્રમાણ અને લસા ગુસા આ 3 તો થયા જ, પણ એની સાથે એક ચોથો અને સૌથી અગત્યનો પાયો છે ત્રિરાશિ. આ 4 વસ્તુઓ જેને આવડી ગઈ એ ગણિતમાં ક્યારે પાછું નહીં પડે. આ ચાવી છે આખા ગણિતના તાળાની ચાવી. ઓકે, તો આપણો પાયો અને મુખ્ય થાંભલા તૈયાર છે. હવે સમય છે એના પર બાકીની ઇમારત બનાવવાનો, એટલે કે એવા મહત્વપૂર્ણ વિષયો શીખવાનો જે સીધા પેલા પાયાના કોન્સેપ્ટ્સ પર જ આધાર રાખે છે અને પરીક્ષામાં જેમાંથી સૌથી વધુ સવાલો પૂછાય છે. તો હવે આ લિસ્ટ પર નજર નાખો. સરેરાશ, નફો નુકસાન અને સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ. આ તો પેપર કાઢવાવાળાનો ફેવરેટ ટોપિક્સ છે, લખી રાખો. પછી સમય અને કાર્ય, આ પણ બહુ જ અગત્યનું છે. કેમ? કારણ કે એ સીધું ટકાવારીના કોન્સેપ્ટ સાથે જોડાયેલું છે. આની સાથે નળ અને ટાંકી અને સમય, ગતિ અને અંતર પણ કરી જ લેવાના. અને ગણિતમાં આ જ તો મજા છે, બધું એકબીજા સાથે જોડાયેલું છે. જેમ કે જો સમય, ગતિ અને અંતરવાળું ચેપ્ટર એકદમ પાકું કરી લીધું તો સમજો કે ટ્રેન અને હોડી પ્રવાહવાળા દાખલાઓ તો આપોઆપ આવડી જશે. એકની સાથે 2 ચેપ્ટર મફતમાં તૈયાર. ચાલો, અત્યાર સુધી જે વાત કરી એ તો કરવું જ પડશે, પણ હવે સ્પર્ધા વધી રહી છે, પરીક્ષાનું લેવલ પણ વધી રહ્યું છે, એટલે હવે તૈયારીને પણ એક લેવલ ઉપર લઈ જવી પડશે. હવે આપણે એવા નવા પડકારોની વાત કરીશું જેના માટે તૈયાર રહેવું ખૂબ જ જરૂરી છે. એક વાત મગજમાં ફિટ કરી લેજો, પરીક્ષાનું લેવલ સતત ઉપર જઈ રહ્યું છે. બની શકે કે છેલ્લી પરીક્ષામાં ખાલી સૂત્ર પૂછી લીધું હોય,
પણ હવે એવું નહીં થાય. હવે એ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવા પડશે. એટલે ખાલી ગોખણપટ્ટીથી કામ નહીં ચાલે, સમજણ કેળવવી પડશે. તો કયા છે આ નવા પડકારો? સૌથી પહેલાં તો ભૂમિતિ, જેમાં ચતુષ્કોણ, વર્તુળ અને ત્રિકોણના સૂત્રો અને એના પર આધારિત દાખલાઓ આવે. પછી ક્ષેત્રફળ, પરિમિતિ અને ઘનફળ. અને હા, ડેટા ઇન્ટરપ્રિટેશનને તો બિલકુલ ન ભૂલતા. પેલા પોસ્ટક અને પાઈ ચાર્ટવાળા સવાલો, એને પણ પ્રેક્ટિસ કરવી પડશે. અને હવે આવે છે એ ટોપિક જેને મજાકમાં હવનો બાપ કહેવાયો છે, અને એ છે ત્રિકોણમિતિ. હા, નામ સાંભળીને જ ઘણાને પરસેવો વળી જાય, પણ હકીકત એ છે કે હવે આનાથી બચી શકાય એમ નથી. આ કરવું જ પડશે. તો ત્રિકોણમિતિમાં કરવું શું? ગભરાવાની જરૂર નથી. મુખ્યત્વે બે વસ્તુઓ પર ફોકસ કરવાનું છે. એક, એના સૂત્રો, અને બીજું પેલું ખૂણાવાળું કોષ્ટક. સાઇન, કોસ, ટેન એ બધા માટે 0, 30, 45, 60 અને 90 ડિગ્રીની કિંમતો મોઢે કરી લેવાની. બસ આટલું કરશો એટલે ઘણું છે. તો આ હતો આખો રોડમેપ, શરૂઆતથી લઈને એડવાન્સ લેવલ સુધી. પણ વાત અહીં પૂરી નથી થતી. સફળતા સુધી પહોંચવા માટે હજી કેટલીક અંતિમ પણ બહુ જ મહત્વની વાતો સમજવી જરૂરી છે. એક વાત હંમેશા યાદ રાખજો. રિઝનિંગ શું છે? એ ગણિતનું જ સંતાન છે. જેનું ગણિત મજબૂત હોય ને એના માટે રિઝનિંગ રમત વાત બની જાય છે. કારણ કે તર્ક લગાવવાની શક્તિ તો ગણિતમાંથી જ આવે છે. એટલે કે જો ગણિત પાક્કું કરી લીધું તો સમજો કે અડધું રિઝનિંગ તો મફતમાં જ તૈયાર થઈ ગયું. અને છેલ્લે આ વાત એ બધા મિત્રો માટે છે જે કદાચ ગયા પ્રયત્નમાં થોડાક માટે રહી ગયા હોય. જુઓ, એકવાર નિષ્ફળતા મળે, પડી જવાય, વાંધો નહીં. પાછા ઊભા થાઓ. ફરી પડો તો ફરીથી બમણી તાકાતથી ઊભા થાઓ. બસ હાર નથી માનવાની. આખરે સફળતા મળશે ને મળશે જ. તો જુઓ, રસ્તો હવે એકદમ સાફ છે. શું ભણવું, ક્યાંથી શરૂ કરવું, બધું જ સામે છે. હવે સવાલ ફક્ત એક જ છે. શું આ ગુજરાતના અવસરને ઝડપી લેવા માટે, પેલી ખાખી વર્દીનું સપનું પૂરું કરવા માટે તમે ખરેખર તૈયાર છો? જો જવાબ હા હોય તો તૈયારી આજથી નહીં પણ અત્યારથી જ શરૂ થવી જોઈએ.